ધોરણ 11 કોમર્સ એકમ નંબર 1 માહિતી સંચારની પદ્ધતિ અને માહિતી સંચારનો અર્થ અને તેમની પદ્ધતિઓ વિષય SPC છે, બરાબર ને? તો આપણે આ પાઠની અંદર છે એ માહિતી સંચારનો અર્થ અને તેમની પદ્ધતિઓ વિશે છે એ થોડી ઘણી એટલે કે ઉપરછલ્લી માહિતી છે એ મેળવી લીધેલી છે, બરાબર ને? આપણે એની અંદર છે એ માહિતી સંચારનો અર્થ જોયો કે ભાઈ માહિતી સંચાર એટલે શું, બરાબર ને? તો માહિતી સંચાર એટલે વિચારોનું આદાન પ્રદાન કરવું એવો અર્થ છે એ સામાન્ય રીતે કરી શકાય, બરાબર? આપણી પાસે છે એ કોઈ પણ માહિતી બીજા વ્યક્તિને આપવાના હેતુથી કોઈ પણ વિષયની માહિતી છે અન્યને આપીએ અને અન્ય વ્યક્તિ છે એમાંથી જે કાંઈ પણ બાબત શીખે છે અને આપણે જે પ્રશ્નો પૂછીએ અને એનો જવાબ આપે છે, બરાબર ને? તો એને સામાન્ય રીતે છે એ માહિતી સંચાર છે એ કહેવાય છે. હવે આપણે છે એની અંદર એમ માહિતી સંચારની પદ્ધતિઓ વિશે છે એ ઉપરછલ્લી માહિતી થોડી ઘણી છે એ મેળવી લઈએ, પછી છે આપણે એકમની શરૂઆત કરીએ. તો માહિતી સંચારની પદ્ધતિઓમાં છે એક તો ભાઈ લેખિત પદ્ધતિ આવશે, મૌખિક પદ્ધતિ આવશે, દ્રશ્ય પદ્ધતિ આવશે, દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ આવશે અને મૌન પદ્ધતિ આવશે, બરાબર ને? આ 6 પદ્ધતિઓ છે એ માહિતી સંચાર માટે છે એ ઉપયોગી છે. હવે સામાન્ય રીતે છે તો ભાઈ લેખિત પદ્ધતિ એટલે શું? તો ભાઈ જે બાબત છે એ લખીને વ્યક્ત કરી શકાય એને છે એ લેખિત માહિતી સંચાર કહીએ, બરાબર ને? ભાઈ મૌખિક પદ્ધતિ તો મૌખિક પદ્ધતિ એટલે આપણે જે વાતચીત અથવા તો બોલીને જે રજૂઆત કરીએ છીએ એને મૌખિક પદ્ધતિ કહેવાય, બરાબર? દ્રશ્ય પદ્ધતિ એટલે તો ભાઈ જે માહિતી સંચાર છે એ જોઈને સમજી શકીએ એને દ્રશ્ય પદ્ધતિ કહેવાય. શ્રાવ્ય પદ્ધતિ તો ભાઈ શ્રાવ્ય પદ્ધતિ એટલે ભાઈ સાંભળીને જે આપણે સમજીએ છીએ એને શ્રાવ્ય પદ્ધતિ કહેવાય, બરોબર? એના પછી છે એ દ્રશ્ય અને શ્રાવ્ય પદ્ધતિ બંને ભેગી, બરોબર ને? કે ભાઈ જે માહિતી સંચાર છે એ જોઈ અને સાંભળી બંને એક સાથે છે એ કરી શકીએ એને દ્રશ્ય અને શ્રાવ્ય પદ્ધતિ કહી શકાય. તો ભાઈ મોબાઈલ છે, ટેલિવિઝન છે, કોમ્પ્યુટર છે, આ દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ છે એના ઉદાહરણો છે. પછી છે એ મૌન પદ્ધતિ. તો ભાઈ મૌન છે એ ક્યારેક સહમતિ સૂચક હોય, ક્યારેક અસહમતિ સૂચક હોય, બરોબર ને? હવે સામાન્ય રીતે મૌન પદ્ધતિ દ્વારા કઈ રીતે માહિતી સંચાર થઈ શકે? તો આપણે છે એ ઘણીવાર આપણા વડીલ વ્યક્તિઓ હોય તો એ આપણને ક્યારેક છે એ ખીજાવવા માટે શબ્દોનો ઉપયોગ નહીં પણ ક્યારેક છે આમ ક્રોધિત મોઢાનો હાવભાવ બતાવે, ક્યારેક છે એ નાક ઉપર આંગળી રાખીને બતાવે, બરોબર ને? તો આ છે એ મૌન માહિતી સંચાર છું, બરોબર? તો આ છે 6 પદ્ધતિઓ એ માહિતી સંચારની પદ્ધતિઓ છે. તો આપણે છે એ માહિતી સંચારની પદ્ધતિ છે એ થોડી ઘણી જોઈ લીધી, બરોબર? હવે આપણે છે એ એકમ નંબર 1 માહિતી સંચારનો અર્થ અને તેમની પદ્ધતિઓ એ છે એ વિગતવાર જોઈએ, બરોબર? તો સૌપ્રથમ છે એ પ્રસ્તાવના છે. એની અંદર કે ભાઈ માહિતી સંચાર એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ જ નથી, બરોબર ને? કે ભાઈ માહિતી સંચાર છે તો એના માટે સભાનતા, સભાન એટલે આપણે જાગૃત અવસ્થામાં કે ભાઈ કોઈ સાથે છે એ વાતચીત કરવી, કઈ રીતે કરવી, બરોબર ને? આ બધી બાબતો છે એ સભાનતાપૂર્વક છે એ કરીએ છીએ. પણ અહીંયા કીધું છે કે ભાઈ માહિતી સંચાર એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ જ નથી પરંતુ એ પ્રત્યેક જીવની જરૂરિયાત પણ છે, બરોબર ને? ભાઈ આપણે જીવન જીવવું હોય તો એની અંદર છે એ માહિતી સંચાર છે એ જરૂરી છે. આપણે મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ આ દરેક જીવ છે એ માહિતી સંચાર છે
એના દ્વારા સમજી શકે છે. આપણે સામાન્ય રીતે છે આપણા વ્યવહારો છે, બરોબર ને, આપણા ઘરનું વર્તન છે, આપણા મિત્રો સાથેનું વર્તન છે, આ દરેક બાબતમાં છે આપણે માહિતી સંચારનો ઉપયોગ છે એ કરીએ છીએ. હવે સામાન્ય રીતે છે આપણને રમવાની ઈચ્છા થઈ છે, આપણા મિત્રો સાથે છે, ઘેર આપણા ભાઈ બહેન છે, એમની જોડે રમવાની ઈચ્છા થઈ, તો એના માટે તમે શું કરશો? તો ભાઈ તમે છે રજૂઆત કરશો કે ભાઈ મિત્રો સાથે રમવાની ઈચ્છા થઈ, તો તમે મિત્રોને બોલાવશો. આ બોલાવો એ એક પ્રકારનું માહિતી સંચાર થયું. પછી એને તમે રજૂઆત કરી કે ભાઈ હાલો આપણે છે આ રમત રમવી છે, બરોબર ને. તો આ એક માહિતી સંચાર જ છે. તમે ઘેરે છે એ ખાવા પીવા માંગો છો, તમે તમારી જરૂરિયાત સંતોષો કે ભાઈ તમારે છે મોબાઈલ લેવો છે, આ છે તે છે, કાંઈ પણ વસ્તુની જરૂરિયાત હો, તો આપણે છે એ મા બાપને રજૂઆત કરીએ, તો આ એક પ્રકારનો માહિતી સંચાર જ છે, બરોબર. પછી આપણું છે સ્કૂલનું વર્તન અલગ હોય, તો અહીંયા છે કૌશલ્યો આ છે ને તે છે એ બધું છે બદલી જાય, બરોબર ને. કે ભાઈ ઘેરે જે રીતે આપણે વર્તન કરીએ છીએ એ રીતે આપણે છે એ સ્કૂલમાં વર્તન કરી શકતા નથી. તો અહીંયા છે માહિતી સંચારના કૌશલ્યો છે એની અંદર બદલાવ છે એ આવશે, બરોબર. એ જ રીતે છે એ પ્રાણીઓ, કે ભાઈ પ્રાણીઓ હોય તો ભાઈ વધારે પડતું છે એ ભાંભરવા મળે, તો એવો અર્થ છે કાઢીએ કે ભાઈ એને છે એ તરસ લાગી છે અથવા તો ભૂખ લાગી છે, બરોબર ને. તો આપણે એવે વખતે છે એને નીરાવ અથવા તો પાણી છે એ પાઈએ છીએ, બરોબર. એ જ રીતે છે પક્ષીઓમાં, કે ભાઈ પક્ષીઓ છે તો ભાઈ એનો માળો હોય, તો એની નજીક આપણે જઈએ તો તરત એ આપણને ખીજાવા મળશે એની ભાષામાં, બરોબર ને. એને ખોરાકની જરૂર હોય, આ છે તે છે, તો એ અંદરો અંદર છે એ માહિતી સંચાર તો કરે જ છે. એટલે કીધું છે કે ભાઈ માહિતી સંચાર છે એ પ્રત્યેક જીવની જરૂરિયાત છે. માહિતી સંચાર વગર છે એ જીવન અશક્ય છે, બરોબર. પછી છે કે ભાઈ પોતાની લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોના આદાન પ્રદાન માટે અન્યોનો સંપર્ક કરવો, જાળવવો જરૂરી છે. શું કીધું છે કે ભાઈ પોતાના વિચારનું આદાન પ્રદાન કરવું હોય તો અન્યનો સંપર્ક કરવો જરૂરી છે. આપણે ઈચ્છા ઘણી બધી છે, પણ આપણે રજૂ કરીએ એવી વ્યક્તિ સામે ન હોય તો આપણી ઈચ્છા છે આપણે વ્યક્ત કરી શકવાના નથી, બરોબર ને. એટલે કીધું છે કે ભાઈ પોતાના વિચારોનું આદાન પ્રદાન કરવા માટે છે અન્ય વ્યક્તિનો સંપર્ક કરવો અને જાળવવો જરૂરી છે, બરોબર ને. હવે આપણે સામાન્ય રીતે છે ભણતા હોઈએ તો આપણે નોટબુક છે, પેન છે, અમુક પાઠ્યપુસ્તકો છે, નવનીત છે, આની જરૂરિયાત ઊભી થાય, બરોબર ને. હવે શિક્ષકોએ છે આપણને કાંઈ પણ લેશન આપ્યું તો ભાઈ લેશન કરવા માટે છે એક તો પેન અને બુકની છે એ જરૂરિયાત ઊભી થાય, નવનીત છે, પાઠ્યપુસ્તક છે, આ બધી જરૂરિયાત છે એ ઊભી થવાય. તો આપણને તરત પ્રશ્ન ઊભો થાય ભાઈ મારી પાસે પેન નથી તો હું લેશન કઈ રીતે કરીશ, અથવા તો ભાઈ નોટબુક નથી તો હું લખી હેમાં, પાઠ્યપુસ્તક નથી તો હું હેનો ઉપયોગ કરી, બરોબર. આ બધા પ્રશ્નો છે આપણે ઊભા થાય. હવે આપણને ખબર જ છે કે ભાઈ આ રજૂઆત આપણે કરશું તો વસ્તુ મળશે. હવે તમે એમને શાંતિથી બેસી રહો તો ભાઈ આપણને નોટબુક નહીં મળે, પેન નહીં મળે, પાઠ્યપુસ્તક નહીં મળે, કોઈ પણ વસ્તુ છે આપણને મળવાની નથી, બરોબર ને. એટલે આપણા વિચારોનું આદાન પ્રદાન કરવા માટે છે અન્ય વ્યક્તિનો સંપર્ક કરવો જરૂરી છે. આપણે આ બધી જરૂરિયાત ઊભી થઈ તો આપણે છે આપણા વાલીને જાણ કરશું કે મારે લેશન છે પેન નથી, બુક નથી, પાઠ્યપુસ્તક નથી, આ તમે રજૂ કરશો તો તમને મળશે, બરોબર ને. એટલે અન્ય વ્યક્તિનો તમે સંપર્ક કર્યો, અન્ય વ્યક્તિ એટલે માતા પિતાનો, દાદા દાદીનો, બરોબર ને. તો આ ટૂંકમાં રજૂ કરવા માટે છે એ અન્ય વ્યક્તિની જરૂર પડશે. તમને કીધું કે ભાઈ તમને રમતની ઈચ્છા થઈ, તો સામે રમવા વાળું કોઈ નથી તો રજૂ ક્યાં કરવાનું? ક્યાંય નહીં, બરોબર ને. એટલે કે ભાઈ વિચારોનું આદાન પ્રદાન કરવા માટે છે એ અન્ય વ્યક્તિનો સંપર્ક, બરોબર ને, કરવો અને જાળવવો છે એ જરૂરી છે.
આ પ્રકરણમાં આપણે માહિતી સંચાર વિશે જાણીશું અને વેપાર વાણિજ્ય માટેનો સંચાર, વેપાર વાણિજ્ય માટેનો એટલે કે ભાઈ વ્યાપાર ધંધા માટેનો વ્યાપાર ધંધા માટેનો માહિતી સંચાર છે એમના વિશે માહિતી મેળવવાની છે અને તે સામાન્ય માહિતી સંચારથી કઈ રીતે અલગ છે તે જોઈશું, બરોબર ને? તો સામાન્ય રીતે છે આપણે કે ભાઈ કોઈ સાથે છે વાતચીત કરીએ, આપણા વિચારનું આદાન પ્રદાન કરીએ, એ માહિતી સંચાર જ છે. આ માહિતી સંચાર અને વાણિજ્યિક માહિતી સંચાર છે એ બંને વચ્ચે તફાવત હું એ ના વિશેની માહિતી છે આપણે આ પ્રકરણમાંથી છે એ મેળવવાની છે. માહિતી સંચારની પ્રક્રિયા વિશેની તર્કબદ્ધ ક્રમબદ્ધ સમજ કેળવ્યા બાદ મનુષ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ, તેમની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ વિશે છે એ માહિતગાર થઈએ, બરોબર ને? આપણે માહિતી સંચાર વિશેની ટૂંકમાં જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ કઈ કઈ છે, કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય, એમના વિશે છે આપણે અહીંયા માહિતી છે એ મેળવવાની છે, બરોબર ને? તો અહીંયા ટૂંકમાં છે એ માહિતી સંચારની પદ્ધતિઓ છે એ છે, બરોબર ને? માહિતી સંચારની પદ્ધતિઓ એમાં તો ભાઈ એક લેખિત, બીજું મૌખિક, ત્રીજું દ્રશ્ય, ચોથું શ્રાવ્ય, પાંચમું દ્રશ્ય અને શ્રાવ્ય અને છઠ્ઠું છે એ મૌન પદ્ધતિ, બરોબર? આ છે એ માહિતી સંચારની પદ્ધતિઓ છે. તો આ એકમની અંદર છે આપણે આ માહિતી સંચાર વિશેની જે પદ્ધતિઓ છે એમના વિશે પણ અહીંયા છે એ માહિતી મેળવવાની છે, બરોબર? આગળ છે કે ભાઈ પ્રચાર અને પ્રસાર માધ્યમોના ઉપયોગ દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં છે એ થોડા ઘણા ફેરફાર સાથે છે એ કરવામાં આવે છે. જો અહીંયા બે શબ્દો છે, એક તો પ્રચાર, પ્રસાર અને પ્રસાર, બરોબર? આ બંને શબ્દો છે એનો અર્થ છે એ અલગ અલગ થાય છે. આ પ્રચાર છે એ વિસ્તારવું અને આ પ્રસાર છે એ ફેલાવો કરવો, બરોબર ને? જો બંનેનો અર્થ છે એ એક જ છે. પ્રચાર અને પ્રસાર, પ્રચાર એટલે વિસ્તારવું અને પ્રસાર એટલે ફેલાવો કરવો, બરોબર? એટલે અહીંયા કીધું કે પ્રચાર અને પ્રસાર માધ્યમોના ઉપયોગ દ્વારા છે એ માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં છે એ થોડા ઘણા ફેરફાર સાથે કરવામાં આવે છે. કે ભાઈ ક્ષેત્ર હોય એ ક્ષેત્ર પ્રમાણે છે એ માહિતી સંચારની પદ્ધતિઓ, એની રજૂઆત છે એની અંદર થોડો ઘણો છે એ તફાવત જોવા મળે છે. અહીંયા ક્ષેત્રો આપ્યા છે કે ભાઈ સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓની ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત સ્પષ્ટપણે ઉભરી આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિમાં સામ્યતા છે અને ભેદ પણ છે. આજે સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓ છે, આ ક્ષેત્રો આપેલા છે. એ ક્ષેત્રોની અંદર જે માહિતી સંચાર કરવામાં આવે છે એની અંદર સરખાપણું જોવા મળે છે અને તફાવત પણ છે એ જોવા મળે છે. એટલે કે ભાઈ પદ્ધતિ નહીં પણ એની ઢબમાં છે એ થોડો ઘણો ફેરફાર છે એ જોવા મળે છે. સામાજિક એટલે કે ભાઈ આપણે છે એ સમાજની અંદર કઈ રીતે રહીએ છીએ, બરોબર ને? એની અંદર છે આપણે માહિતી સંચાર કઈ રીતે કરીએ તો એની અંદર છે એ તફાવત જોવા મળે. ભાઈ સાંસ્કૃતિક તો ભાઈ અમુક દેશ છે એની સંસ્કૃતિ છે એ અલગ અલગ હોય છે. તો ભાઈ અહીંયા આપણી ભારતીય સંસ્કૃતિ અલગ હોય, બરોબર ને? પછી આપણે બીજા રાજ્યો, હવે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, બરોબર ને? તો એની અંદર છે એની સંસ્કૃતિમાં છે એ થોડો ઘણો તફાવત છે એ જોવા મળે છે. તો એની અંદર છે એ માહિતી સંચાર કે ભાઈ આ સાંસ્કૃતિક બાબત છે તો ભાઈ દેશો વચ્ચે છે એની અંદર તફાવત જોવા મળે છે. હવે આપણે છે એ બીજા દેશના કોઈ પણ રાષ્ટ્રપતિ છે આપણા દેશમાં આવે તો
એને આગતા સ્વાગતા એટલે કે ભાઈ એનું સ્વાગત છે આપણી ઢબ પ્રમાણે છે એ કરવામાં આવે છે, બરોબર ને? તો ભાઈ અહીંયા આવે તો આપણે જે કાઠિયાવાડ છે તો એની જે રીતે આગતા સ્વાગતા હોય, એની સંસ્કૃતિ જે રીતની હોય એ રીતે છે એનું સ્વાગત છે એ કરવામાં આવે છે. પછી આપણા રાષ્ટ્રપતિ છે એ અલગ દેશમાં જાહે તો એની આગતા સ્વાગતા છે એ દેશની જે રીતે સંસ્કૃતિ હોય એ રીતે કરવામાં આવે છે, બરોબર ને? તો અહીંયા છે એ તફાવત જોવા મળે છે. પછી વ્યાપારિક ક્ષેત્ર હોય તો એની અંદર છે આપણે જે રીતે સમાજમાં માહિતી સંચાર કરીએ એ રીતે ન થાય, બરોબર ને? આપણા ઘરનું વાતાવરણ હોય, નિશાળનું વાતાવરણ હોય તો એની અંદર છે થોડો ઘણો તફાવત છે એ જોવા મળે છે. આપણે ઘેરે છે એ જે રીતે વર્તન કરીએ એ રીતે ઘેરે છે એ હંકારી લેવામાં આવે. સ્કૂલ છે તો ત્યાં છે એ ચલાવવામાં ન આવે, બરોબર ને? એ રીતે છે આ વ્યાપારિક ક્ષેત્ર છે તો એની અંદર છે એની જે રીતે સંસ્કૃતિ છે, બરોબર ને, એની જે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે છે એ વ્યાપારિક ક્ષેત્રમાં માહિતી સંચાર છે એ કરવામાં આવે છે, બરોબર ને? કે ભાઈ કોઈ પાસેથી છે એ માલ સામાન ખરીદવાનો હોય તો ત્યાં છે માહિતી સંચાર અલગ પડશે, બરોબર ને? પછી કોઈને માલ છે એનું વેચાણ કરવાનું હોય તો ત્યાં પણ છે એ માહિતી સંચાર અલગ રીતે છે એ કરવામાં આવે છે. અને સાહિત્યિક પ્રવૃત્તિઓની ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત સ્પષ્ટપણે ઉભરી આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિમાં સામ્યતા છે અને ભેદ પણ છે. જે રીતે આપણે ભેદ જોયો એ રીતે જે ક્ષેત્રમાં ફેર થાય છે એ રીતે માહિતી સંચારમાં પણ છે એ ફેરફાર કરવો પડે છે. એના પછી વિવિધ પ્રકારના માહિતી સંચાર આપલે માટે આગવી શૈલી હોય છે, તેના કૌશલ્યો અને ઢબ છે એ અલગ હોય છે, બરોબર ને? ભાઈ લખવાની શૈલી હોય એની અંદર જે કૌશલ્યનો ઉપયોગ થાય એની અંદર છે એ થોડો ઘણો ફેરફાર છે એ જોવા મળે છે. આ વિવિધતા જાળવવી તેનો સભાનપણે વિનિયોગ કરવો આવશ્યક બને છે, બરોબર ને? આ છે એ આની વિવિધતા એટલે કે ભાઈ જે રીતે રજૂઆત કરવાની હોય એ રીતે તમે રજૂઆત ન કરો તો માહિતી સંચાર છે એ શક્ય નથી. સામાન્ય રીતે હવે દાખલા તરીકે છે આપણી સામે બધા અંગ્રેજી ભાષી વ્યક્તિઓ બેઠા હોય અને આપણે છે એ માહિતી સંચાર ગુજરાતી ભાષામાં ચાલુ કરીએ તો માહિતી સંચાર શક્ય નથી, બરોબર ને? એટલે એ વિવિધતા જાળવવી જરૂરી છે કે ભાઈ સામે કેવા વ્યક્તિઓ બેઠા છે એ પ્રમાણે છે આપણે માહિતી સંચાર છે એ કરવાનું હોય છે, બરોબર? એટલા માટે કીધું છે કે આ વિવિધતા જાળવવી એ જરૂરી છે. આમ વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને માહિતીની આપલે માટે કરવામાં આવતી પ્રક્રિયાને છે એ માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ છે એ માહિતી સંચારની વ્યાખ્યા છે. અહીંયા છે એક અંડરલાઈન કરી લેવી અને આ માહિતી સંચારની વ્યાખ્યા છે તૈયાર કરવાની રહેશે. માહિતી સંચારની વ્યાખ્યા એવી છે કે ભાઈ વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને કરવામાં આવતી પ્રક્રિયાને છે એ માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? આ માહિતી સંચારની વ્યાખ્યા છે. હવે માહિતી સંચાર માટે છે એ અંગ્રેજીમાં એક શબ્દ આપેલો છે, બરોબર ને? માહિતી સંચાર એના માટે છે એ કોમ્યુનિકેશન, બરોબર? આ માહિતી સંચાર માટેનો અંગ્રેજી શબ્દ છે એ કોમ્યુનિકેશન છે. આ પણ એક યાદ રાખવાનું છે, બરોબર? આ માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે કોમ્યુનિકેટ, બરોબર ને? જે લેટિન ભાષાનો શબ્દ છે અને તેમાંથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન છે એ પ્રયોજાયો છે. કોમ્યુનિકેર, કોમ્યુનિકેર આ છે એ લેટિન ભાષાનો શબ્દ છે. આ પણ છે એ યાદ રાખવાનું છે કે ભાઈ કોમ્યુનિકેર
લેટિન ભાષાનો શબ્દ છે અને એના ઉપરથી છે એ અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દ છે એ ઉતરી આવેલો છે કે ભાઈ 1 માર્કની અંદર પ્રશ્ન છે એ પૂછાઈ શકે કે ભાઈ કોમ્યુનિકેશન શબ્દ છે એ કઈ ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે અથવા તો ભાઈ માહિતી સંચારને અંગ્રેજીમાં છે એ શું કહેવાય તો ભાઈ કોમ્યુનિકેશન અને આ કોમ્યુનિકેશન છે એ લેટિન ભાષાનો કોમ્યુનિકેટ શબ્દ છે એના ઉપરથી ઉતરી આવેલો છે જેનો અર્થ થાય છે વહેંચવું આદાન પ્રદાન કરવું આપલે કરવી અને ભાગીદાર થવું એવો છે આ શબ્દનો અર્થ થાય છે કોમ્યુનિકેશન બરોબર ને એટલે ટૂંકમાં છે એ માહિતી સંચાર જ છું કે ભાઈ કીધું છે કે ભાઈ વહેંચવું એટલે ભાઈ આપણે દાખલા તરીકે માહિતી સંચાર કરતા હોય તો આપણે જે રજૂઆત કરીએ છીએ એની વહેંચણી થતી હોય બરોબર તો એને વહેંચવું કહેવાય પછી આદાન પ્રદાન કરવું આપલે કરવી અને ભાગીદાર થવું આપણે જે રીતે માહિતી સંચાર કરીએ છીએ એ સામેનો વ્યક્તિ આપણી સાથે છે એ ભાગીદાર થાય છે તો આ છે એ કોમ્યુનિકેશન શબ્દના અર્થો છે કે ભાઈ વહેંચવું આદાન પ્રદાન કરવું આપલે કરવી અને ભાગીદાર થવું બરોબર તો અહીંયા છે આપણી પ્રસ્તાવના છે એ પૂરી થાય છે બરોબર એના પછી છે આપણે વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું એના વિશે છે એ માહિતી મેળવવાની છે એ હવે પછીના વર્ગમાં છે આપણે જોઈશું બરોબર તો આ ટૂંકમાં છે એ પેરેગ્રાફમાંથી એક તો તમારે છે સૌપ્રથમ માહિતી સંચારની વ્યાખ્યા બરોબર ને કે ભાઈ વિવિધ કૌશલ્યો વિશિષ્ટ પ્રકારની શૈલી કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને કરવામાં આવતી પદ્ધતિને છે એ માહિતી સંચાર કહેવાય છે હવે માહિતી સંચાર છે એને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન કહેવાય છે હવે આ અંગ્રેજી ભાષાનો કોમ્યુનિકેશન શબ્દ છે આ કોમ્યુનિકેશન શબ્દ છે એ લેટિન ભાષાના કોમ્યુનિકેટ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે હવે આ કોમ્યુનિકેશન શબ્દનો અર્થ કે ભાઈ વહેંચવું આદાન પ્રદાન કરવું ભાગીદાર થવું બરોબર તો આ છે એ કોમ્યુનિકેશન શબ્દના અર્થો છે બરોબર તો આ છે તમારે તૈયાર કરવાના રહેશે